જસદણ આટકોટ અને વિછિયા પંથકમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ઊભા પાકમાં પારાવાર નુકસાન થયું છે, ત્યારે તાત્કાલિક અસરથી સહાય આપો. જસદણથી રસિક વિસાવડિયા સાથે હિરેન ખડિયાનો એક વિસ્તૃત અહેવાલ. ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી અતિવૃષ્ટિના કારણે વિવિધ ખેડૂતોની મુલાકાત લઈ જે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઊભા પાકને પારાવાર નુકસાન થયું છે, જેમાં ખાસ કરીને રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકા, જસદણ તાલુકો, આટકોટ વગેરે વિસ્તારમાં ખેડૂતોના કપાસ, તલ, ચાર, બાજરી, મરચી, તુવેર જેવા પાકને 100% નુકસાન થયું છે, ત્યારે તાત્કાલિક અસરથી નુકસાનીનો સર્વે ઝડપભેર પરિપૂર્ણ કરી અને આવા નુકસાની પામેલા ખેડૂતોને ઝડપભેર સહાય મળે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે સરકારને ખેડૂત સેવા સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરાએ એક આવેદનપત્ર મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પાઠવી તાત્કાલિક અસરથી આ યોગ્ય કરવા માટેની માંગ કરવામાં આવી છે. આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા મુકેશ રાજપરાએ જણાવ્યું છે કે અતિવૃષ્ટિના કારણે પારાવાર નુકસાન થયું છે, ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થયો છે. આવી પરિસ્થિતિમાં સરકાર તેમની પડખે રહી અને તાકીદે સહાય ચૂકવે તેવી માંગ પણ કરવામાં આવી છે. અમારે તો આ બધું આવું નુકસાન થઈ ગયું, કાંઈ રહ્યું નહીં પડાવવામાં. કેટલી નુકસાની આવી માજી? આશરે લાખોની નુકસાની આવી. તો હવે આ પાક 100% નિષ્ફળ ગયો. સરકાર પાસે કઈ અપેક્ષા રાખશો ખરા તમે? સરકાર આપે તો થાય ને, કરે હવે અમારા છોકરાને છડી આમ આવી. ગુજરાતની અંદર અતિશય વરસાદના કારણે રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના છાસિયા ગામની અંદર જે ખેડૂતો બકાલું વાવે છે, આજ એની પરિસ્થિતિ તમે જુઓ. એને મરચી વાવી છે અઢળક ખર્ચો કરીને, પરંતુ પુષ્કળ વરસાદના લીધે 100% મરચીનો પાક નિષ્ફળ ગયો છે. તો આ ખેતરના માલિક દાદાને જ આપણે પૂછી કે ખરેખર દાદા આની અંદર કેટલો ખર્ચ કર્યો અને હવે આ મરચીની અંદર કોઈ સુધારો વધારો થાય છે કે આને કાઢીને ફેંકી દેવી પડશે? હવે તો ફેંકી જ દેવાય નહીં રે. હવે આમાં શું થાય? આમાં ખર્ચો બધો લઈને ગયો. આ 2 રૂપિયાનો છોડ લઈને વાવ્યો હતો, પછી ખાતર, નિંદામણ, પાવાનું ભાડે લઈને તો પાણી પાયું હતું. આશરે કેટલો ખર્ચો કર્યો હોય છે? ખર્ચો તો એમ થઈ ગયો, પણ એવો તો ટોટલ મારી પાસે હોય નહીં. ખર્ચા વિના તો આ વસ્તુ થાય નહીં. તો વરસાદના લીધે અઢળક ખેડૂતને નુકસાની ગયું, તો સરકાર પાસે કઈ અપેક્ષા રાખશો ખરા તમે? હવે સરકાર કાંઈક આમાં ફાયદો આપે તો થાય, નકર તો અમારે તો અત્યારે કાંઈ નહીં. તો સમગ્ર ગુજરાતના ખેડૂતોને જે પાક નુકસાન ગયો છે તે સમગ્ર ગુજરાતના ખેડૂતોની એક જ માંગ છે કે યુદ્ધના ધોરણે સર્વે કરાવીને જે પાકમાં નુકસાની આવી છે તેનું 100% આ ખેડૂતને બેઠો કરવા, જગતના તાતને બેઠો કરવા માટે 100% વળતર ચૂકવવામાં આવે એવી માંગ છે.